રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો હવે આજે આપણે સારામાં સારી એક કૃષિ માહિતી લઈને આવ્યા છીએ, જેના અંદર આજે આપણે વાત કરવાની છે દેશી ટમેટાના બિયારણની વાત આપણે આજે કરવાની છે। આપણી પાસે વિવિધ ઘણી કંપનીઓના દેશી ટમેટાનું બિયારણ હાજરમાં છે, એમના વિશે આજે આપણે માહિતી તમને આપવાની છે। અને તેમ છતાં જે હું તમને બિયારણ બતાવવાનો છું એ તો આપણી પાસે હાજર છે જ, એના સિવાયની તમારે કોઈ પણ વેરાયટીની જરૂરિયાત હોય તો તમે જે નંબર અત્યારે દેખાય છે ડિસ્પ્લે ઉપર, એના ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સએપ અથવા કોલ કરી શકો છો। એની કોઈ પણ માહિતીની તમારે જરૂરિયાત હોય અને બિયારણને લગતી કોઈ પણ તમારે પૂછપરછ કરવી હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો। એના સિવાય મરચીની અંદર, રીંગણીની અંદર અને ટમેટીની અંદર આવતી કોઈ પણ પ્રકારની જીવાત હોય, ખાતર હોય કે નિંદામણ નાશક હોય, એ તમામ પ્રકારની માહિતીની તમારે જે કાંઈ જરૂરિયાત હોય તો જે નંબર બતાય છે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનું રહેશે। તો હવે આજની કૃષિ માહિતી આપણે શરૂ કરીએ। તો હવે આજે આપણે વાત કરવાની છે દેશી ટમેટાના બિયારણ વિશે। તો હવે દેશી ટમેટાની અંદર મુખ્યત્વે 3 સેગમેન્ટ પડતા હોય, એક તો લાલ, પછી એક એમાં કેસરી અને લાલ અને લીલો પટ્ટો પડતું હોય એવું, અને હાંસુ વાળું સાવ દેશી, એ 3 પ્રકારની વેરાયટીઓ મોટા ભાગે પડતી હોય છે। બાકી એના અંદર નોમિનલ વેરિએશન થોડા થોડા આવતા હોય છે। તો આજે હવે આપણે તમામ બિયારણ વિશેની હું તમને થોડી માહિતી આપી દઉં। તો હવે સૌપ્રથમ આપણે લાલ કલરના જે ટમેટા બિયારણ છે એની હું તમને માહિતી આપી દઉં। તો એના અંદર આપણી પાસે છે ઇન્ડસ કંપનીનું ગિરનાર વેરાયટી, આ ઇન્ડસ કંપનીનું ગિરનાર છે। પછી આ છે બાયર સેમિનિસ કંપનીનું અભિલાષ વેરાયટી। પછી આ છે સ્વાતિ સીડનું જગદીશ વેરાયટી। આ તમામ બિયારણો F1 હાઇબ્રિડ છે। પછી માઇકો કંપનીનું છે અભિરા। આ તમામ વેરાયટીઓ, હવે આ ચારે ચાર વેરાયટીની આપણે વાત કરીએ તો એમની ખાસિયત એ છે કે ટમેટાનો જે આકાર છે એક ગોળ થશે, એકદમ ગોળ ટમેટું થશે, અને ડીટીયુ સહેજ અમથું ખાડામાં આવશે, અને કલર જે છે એ એકદમ લાલ કલર રહેશે, અને સાઈઝ જે છે એ મીડિયમ સાઈઝ આની રહેશે, એટલે કે 70 ગ્રામ આજુબાજુની સાઈઝ રહેશે। હવે પછીની આપણે વાત કરીએ વેરાયટીની, તો એ વેરાયટી આવે છે કેસરી ટમેટાની। તો ઘાટ તો દેશી જ છે, બંનેની અંદર ઘાટ તો દેશી જ છે, એટલે ટૂંકમાં રાઉન્ડ શેપ જ ઘાટ છે, પણ કલર જે છે એ આ બંને વેરાયટીની અંદર આછો લાલ એટલે કે કેસરી પડતો કલર આવશે। અને હવે જે આપણે વાત કરવાની છે, અને ઘણા બધા ખેડૂત મિત્રોની પસંદગી પણ વધારે આ ટમેટા ઉપર જતી હોય છે, તો એ છે ક્લાઉડ સીડનું દર્શ F1 વેરાયટી। પછી બીજી જે વેરાયટી છે એ છે US એગ્રી સીડની 1508 વેરાયટી। એના સિવાયની વાત કરીએ તો સંગ્રો કંપનીનો છે 525 વેરાયટી, અને ગેરંટી સીડનું છે રાજા વેરાયટી। હવે આ બધીની આપણે વાત કરીએ ને તો આના અંદર ખાસ જે શેપ છે ને એ ગોળ થાય, સાઈઝની અંદર મોટું થશે આ ટમેટા, પ્લસ આ જે ટમેટામાં છે ને હાંસ પડશે, એટલે કે ઉપસી આવશે આ ટમેટો, એ રીતનું હાંસુ વાળું આપણે જે ટમેટો કહેવાય ને એને લીલો શેડ પડશે, અને આછો લાલ કલર આવશે। આ બધી વેરાયટીમાં તમે જોઈ શકો છો, જે આમ આપણે મેં આગળ જે વેરાયટી બતાવી એના અંદર જે ફૂલ લાલ અને કેસરી ને એવો કલર હતો, પણ આના અંદર આછો લાલ કલર છે। તો આજની આ ટમેટાની માહિતી મેં તમને આપી છે। હવે આપણે ઘણીવાર એવું વિચારતા હોય કે ભાઈ આપણે મોંઘું ટમેટું હોય
અથવા તો કોઈ પણ બિયારણની આપણે જ્યારે પસંદગી કરતા હોય ત્યારે આપણું એક જ પેલું હોય કે ભાઈ મોંઘું બિયારણ હોય એ સારું હોય, પણ ખરેખર એ વસ્તુ જરૂરી નથી. બિયારણ આપણે કયા માર્કેટની અંદર આપણે જે તૈયાર પાક થાય એ વેચવાનો છે, એ આપણું કયો માર્કેટ છે અને એના કઈ રીતની ડિમાન્ડ છે. તમારી જે લોકલ માર્કેટમાં જે વેરાયટીની ડિમાન્ડ હોય એ જ વેરાયટી આપણે વાવવાનો આગ્રહ રાખવો જોઈએ, કે જેથી જ્યારે પાક આપણો તૈયાર થાય તો આપણને એ વસ્તુ વેચવાની અંદર સરળતા રહે અને જે એરિયાની અંદર જે વેરાયટીની ડિમાન્ડ હોય એનો ભાવ પણ ત્યાં સારો મળતો હોય છે. એટલે ભાવમાં કિંમત ઉપર કોઈ દિવસ વેરાયટીની પસંદગી કરવી નહીં, કોઈ પણ વસ્તુની. જ્યારે તમે ખાસ કરીને શાકભાજી બિયારણની પસંદગી કરતા હોય તો ભાવ જોઈને પસંદગી ન કરવી. તમારે તમારું જે લોકલ માર્કેટ હોય એને સર્વે કરી અને તમારા માર્કેટની અંદર જે વેરાયટીની તમારે ડિમાન્ડ ઊભી થતી હોય એ વેરાયટીનું આપણે વાવેતર કરવાનો આગ્રહ રાખો. હવે બીજી કોઈ તમારે માહિતીની જરૂર હોય તો તમે મને જરૂરથી કોલ અથવા વોટ્સએપ કરી શકો છો. એ સાથે જ જો તમે આપણી ચેનલમાં નવા છો અને હજુ સુધી તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવાને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરીને શાકભાજીને લગતી તમામ પ્રકારની માહિતી માટે આપણી ચેનલને અવશ્ય તમે સબસ્ક્રાઇબ કરી લો. એ સાથે જ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરો અને તમારા ગ્રુપની અંદર મોકલો. એ સાથે જ મને રજા આપો. જય જવાન જય કિસાન.